સત્સંગમાં. એ તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. એ સ્મરણ કરો તો સીતારામનું રે, બીજું સ્મરણ ના હોય જો. બચપણમાં ઘણો પેર છે રે, કોણે બચપણ કહેવાય જો. બચપણમાં પહેલા દને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. તારી દુના લાગે ભોળા, તારી દુના લાગે, તારી દુના લાગે ભોળા, તારી દુના લાગે. હર હર શંભુ ભોળા, તમારી દુના લાગે. એલી કાયડી આ કોણ છે? હવે આયા કાનાના ને રામના ને કૃષ્ણના ગીત ગાવાના છે તો ભોળાનાથના ચાલુ કર્યા. આ છે કોણ? એમાં હું માસી, ભોળાનાથનું ગીત તો ગાવું જ જોઈએ ને. કાના ના ગાય એમ ભોળાનાથ ના ગવાય, એમાં કઈ વાંધો નહીં. એ કાનાને મનાવો બાયું, તમે ગોકુળિયામાં જાઓ. એ કાનો મારા કાળજડાનો ચોર, કાનો મારો દલડાનો ચોર, બાયું તમે કાનાને મનાવો. વાહ વાહ રસીલા, તને તો બહુ સરસ ગીત આવડે હો. હું તો અહીંયા 4-5 મહિનાથી આવું છું. તારી જેમ થોડું છે આખા ગામની પંચાયત કરે ઘરે ઘરે. અમારે તો ભગવાનમાં ટાઈમ કાઢી અમે રોજ 1 કલાકનો. એટલે કાઢી આનું ડાસું બંધ કરાય ને. તું હું આને લઈને દોડી આવીશું અહીંયા ભગવાનના નામ લેવા આવ્યા હોય ત્યાં. આગળ મારાથી કાંઈક બોલાઈ જાય ને તો ઘર ભેગી ની થઈ જાય. તે હાસી જ વાત છે ને માસી, તમે સત્સંગમાં આવો છો, ભગવાનના નામ લ્યો છો, સ્વભાવ તો સુધરવો જ જોઈએ ને. કઈ ફેર ન પડે તો ભગવાનના નામ લેવાથી તો શું કામનું? કઈ હું ભગવાનના નામ લેવાનું સત્સંગમાં એટલે તો આવું છું કે મારો સ્વભાવ સુધરી જાય ને મને શાંતિ મળે. તે ક્યાંથી લાગે? તમારે જેવી હોકા ડાસાર્યું હામ્યું ભટકી જાય ને ભેગ્યું થઈ જાય તે મારો સ્વભાવ શાંત થવા જ નથી દેતું. સટકાવી દ્યો છો મારું મગજ. માસી હાલો ઘડીક વાર હેઠા બેહીને આપણે ભગવાનના નામ લઈ, એ બધું મૂકો હવે. શ્રીમદ નારાયણ નારાયણ હરી હરી, હો તેરી લીલા જગ સે ન્યારી ન્યારી, શ્રીમદ નારાયણમ. શ્રીમદ નારાયણ નારાયણ હરી હરી. એ મારે ભક્તિ રે કરવી રામની રે, મને કરવાના દે આવી છોરી. હે પ્રભુ આને આડેથી લેને ઉપાડી, મને શાંતિ ગણી. એ માસી, એ ડોહી, હું ગીત ગાશો પેલા જોતો ખરી. મંડાણી સો ઉસું જોઈને એક ધારી. એ શાંત થઈ જાવ બધાય, મગજ મારી રેવા દ્યો, હાલો બધાય સેવામાં, મગજ શાંત થઈ જાહે. એલી ભૂતળી, તું છે ને માર ભેગી રહેજે સેવામાં. માસી ભેગી નો રહેતી, ખોટી મગજ મારી કરવી.
એટલે દોરારી આપણે છે ને આ બાજુનું મંદિર સાફ કરી નાખી ત્યાં ધોઈ નાખી બધું, ઓલી બાજુ આફુડિયું કરશે કાયડી ને ભૂતડી ને બધું. એ ભાઈ તમને કહું છું, એ ભાઈ આમ જીરીક સીધું જોઈને હાલો, ક્યાં જવો છો ન્યા પાછળ હાલતા હાલતા? આ બધું નીચે બગડે છે, ચપ્પલ એક બાજુ જ કાઢવાના, પછી મંદિરમાં જવાનું. એ ઓકા ડાસારીઓ આમ સેવા કરવા માંડો ને, સેવા બધાને સાડી ને કપડા ને મોઢા નથી જોવાના. હાલો, એક્સક્યુઝ મી બેન, કઈ બાજુ જાઓ છો તમે? તમારે આ સાઈડ જવાનું છે, ચાલો. ઈ સાઈડ જવાનું નથી, ચાલો આ સાઈડ હાલો. હવે મૂંગીની રેને સાનું મુની, ગમે એમ બોલે તો એનું કામ તો કરે છે ને. તું તારી જેમ બધાના મોઢા નથી જોતી. લઈ જા કાઢી આમ ઓલી બાજુ એને. હાલેલી આપણે આમ વહી જાય ઓલી સાઈડ મંદિર બાજુ. એ બેન આમ હાલવા માંડો. ત્યાં હું ઊભા જોવો છો? દર્શન કરી આવો, જલ્દી ને જલ્દી નીકળો, ગળદી નથી કરવાની અહીંયા. એટલે આ માસી બધે જ્યાં હોય ત્યાં ભેગી ગુડાણી જ હોય. આ સેવા કરવા આવ્યા ન્યાય હખણી નથી રહેતી. કેવી છે જીભડારી. હાલ હવે હાલ ભૂતળી, તું ઓલા સામેના ગેટે ઊભી રહી જા, હું આ બાજુના ગેટે ઊભી રહી જાઉં. નક પાછી બોલ છે ઓલી માસી કુતરી જોવે જ છે જોઈ. તારી એક એક ફલ 1.25 લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. એ રસીલા જલ્દી જલ્દી સેવા હવે કરી લ્યો, નકર આવી સેવા હાથમાંથી વહી જાહે. અરે માસી, આ હું ગીત ગાઉં છું એ એક સેવા જ છે ને. આ બધા માણસો સાંભળશે તો એને એમ થાય ને કે આપણે ઘનશ્યામને ભજી લઈ. હા બોયલી મોટી દોઢડી, તારે તો વૈશમાં ટાટીઓ નાખવા જોઈએ જ કા? એ માસી તમે તમારું કામ કરો ને, તમે હું ભૂતડીની વાહે પડી ગયા લહણ ખાઈને. શાંતિ રાખો, સેવા તમે દિલથી કરો, મનથી કરો, પ્રેમથી કરો રે. સેવામાં તમને મેવાડે મળશે.